મહીસાગર પરંતુ બનાસકાંઠામાંથી પણ દિયોદરમાંથી આવી જ રીતે ગાંજો ઝડપાયો છે। પોલીસે 300.25 ગ્રામ ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો। આ ઘટના જૂના બસ સ્ટેન્ડ પાસેની છે, જ્યાં માર્કેટ યાર્ડના રસ્તા પર આ ગાંજો વેચાતો હતો। પોલીસે ખેતરપાળ હેર સલૂનમાં દરોડા પાડ્યા હતા અને હેર સલૂનના માલિક પ્રકાશ નાઈ પાસેથી ગાંજો મળી આવ્યો છે। 2 શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। આ શખ્સ હેર સલૂનની આડમાં ગાંજો વેચતો હોવાનું સામે આવ્યું। ત્યારબાદ બાતમીના આધારે તપાસ કરી અને આરોપી હેર સલૂનનો સંચાલક તેને ઝડપી પાડ્યો છે। આ શખ્સના દ્રશ્યો જુઓ। આ શખ્સ પુત્ર હાલ ઝડપાયો છે, પરંતુ પિતા ફરાર છે। આ દ્રશ્યો જુઓ। ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે। આ બાબતે SOG PI એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા પિતા સામે અગાઉ પણ 5 જેટલી ગાંજાની જ ફરિયાદ નોંધાઈ હતી। તેમ છતાં પણ તે તેની હરકતોથી બાજ ન આવ્યો અને હવે તેનો પુત્ર તેમાં સંડોવાયેલો અને હાલ તેની ધરપકડ થઈ છે। તો એક બાદ એક ગાંજાના આ 3 મામલા એક સાથે સામે આવ્યા છે। મહીસાગર હોય કે બનાસકાંઠાનું દિયોદર હોય કે પછી વડોદરા હોય, આ ત્રણેય જગ્યાથી ગાંજાનું ક્યાંક ને ક્યાંક નેટવર્ક ચાલતું હોય અને તેનો પર્દાફાશ થયો છે। રણાંક મકાનમાંથી મહીસાગરમાં ગાંજો ઝડપાયો તો બનાસકાંઠાના દિયોદરમાં હેર સલૂનની આડમાં હેર સલૂનનો સંચાલક જ ગાંજાનું વેચાણ કરતો હોય તે સામે આવ્યું હતું। અને હવે વડોદરાની ઘટના, જ્યાં હાઇબ્રિડ ગાંજો પિતા પુત્ર વેચતા હતા અને તેમાં પુત્રની ધરપકડ થઈ છે, જ્યારે પિતા ફરાર છે। તો એક બાદ એક ગાંજા ઝડપાવાની આ 3 ઘટના એક જ દિવસમાં ગુજરાતમાંથી સામે આવી છે। તે ખૂબ જ ગંભીર કહી શકાય।